નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। હું તો બોલીશમાં આજે વાત પત્રકારોના પોલની। આપ તમામ લોકો જાણો છો, ગઈકાલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું મતદાન પૂર્ણ થયું અને ગઈકાલે એબીપી અસ્મિતાના આ જ કાર્યક્રમમાં મહાનગરપાલિકાઓને લઈને પત્રકારોનો પોલ કરાયેલો। આજે જિલ્લા પંચાયત રાજ્યની જે 34 જિલ્લા પંચાયત છે તેને લઈને પત્રકારનો પોલ કરવા જઈ રહ્યા છે। જિલ્લા પંચાયતની વાત કરીએ તો આ 34 જિલ્લા પંચાયતોની અંદર વર્ષ 2021ની તુલનાની વાત કરી લઈએ તો વર્ષ 2021માં છેલ્લી ચૂંટણી થઈ હતી। 31 જિલ્લા પંચાયતો માટે ચૂંટણી થઈ હતી। આ વખતે 34 જિલ્લા પંચાયતો માટે ચૂંટણી થાય છે। વાવ-થરાદ જિલ્લો એક નવો જિલ્લો પણ બન્યો છે। 34 જિલ્લા પંચાયત માટે ગઈકાલે કુલ મતદાન 66.64% થયું છે, જે અગાઉની ચૂંટણી કરતાં ચોક્કસથી ઓછું છે। એસઆઈઆરની કામગીરી બાદ પણ ગ્રામીણ વિસ્તારની અંદર એટલે કે પંચાયતોની ચૂંટણીમાં થોડુંક મતદાન ઓછું છે। આપણે એ પણ સ્પષ્ટતા કરી દઉં કે અમે તમામ જિલ્લાઓની અંદર તમામ 34 જિલ્લાઓમાં એક જિલ્લામાં 5 પત્રકારોને પૂછ્યું છે। એ 5 પત્રકારોને પૂછ્યું છે જે પ્રતિષ્ઠિત સંસ્થામાં વર્ષોથી માત્ર ને માત્ર પોલિટિકલ રિપોર્ટિંગ કરે છે, એમની પાસે લાંબો અનુભવ છે। એમને જે પરિણામો આપ્યા છે, એમને જે વ્યૂ આપ્યા છે તેને 5 ડિવાઈડ કરી અને પછી જે એવરેજ આવી છે તે પ્રસારિત કરી રહ્યા છીએ। 4 ઝોનની અંદર ગુજરાત આપણે જાણીએ છીએ રાજકીય રીતે વિભાજિત છે। કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત। જોકે અમે અમદાવાદને થોડુંક અલગ ગણ્યું છે, અમદાવાદ જિલ્લા પંચાયત અલગ રીતે ગણીએ છીએ। શરૂઆત કચ્છ સૌરાષ્ટ્રથી કરી લઈએ અને કચ્છ સૌરાષ્ટ્રની વાત આવે ત્યારે કચ્છથી કરી લઈએ તો કચ્છ જિલ્લા પંચાયતની 38 બેઠકો છે। અહીં 66.81% મતદાન થયું હતું અને પત્રકારોના મત મુજબ 28 બેઠકો બીજેપીના ફાળે, કોંગ્રેસના ફાળે 10, અન્યના ફાળે એક પણ બેઠક જતી નથી। હું ફરીથી કહું છું, કચ્છની 28 બેઠક, કચ્છ જિલ્લા પંચાયતની 28 બેઠક જે ત્યાંના સ્થાનિક પત્રકારો છે એમને જે જણાવી છે એની એવરેજ કાઢી છે અમે, તો એ પ્રકારે 28 બેઠક બીજેપીને મળે છે, 10 બેઠક કોંગ્રેસને મળે છે। જોકે ગત ચૂંટણીની અંદર બીજેપીને 32 બેઠકો મળી હતી। એનો મતલબ એ થયો કે પત્રકારોના પોલ મુજબ ગઈ ચૂંટણી કરતાં 4 બેઠક કોંગ્રેસ બીજેપીને ઓછી મળે છે। ગઈ વખતે 32 બેઠક હતી, 4 બેઠકોનું બીજેપીને નુકસાન છે। કચ્છ બાજુના જિલ્લાની વાત કરી લઈએ તો મોરબી જિલ્લો આવે છે। મોરબીનું મતદાન 71.08% થયું છે અને એ મોરબીના પત્રકારોના મત મુજબ બીજેપીને 16 બેઠક મળે છે। 24 બેઠકોવાળી જિલ્લા પંચાયત છે। કોંગ્રેસના ફાળે 8 બેઠકો જાય છે। 2021ની અંદર બીજેપીને 14 બેઠક મળી હતી અને કોંગ્રેસને 10 બેઠક મળી હતી। એટલે કે મોરબીની અંદર 2 બેઠકોનો બીજેપીને ફાયદો છે, કોંગ્રેસને 2 બેઠકનું નુકસાન છે, અન્યના ફાળે કોઈ જતું નથી। એનો મતલબ કચ્છની અંદર જિલ્લા પંચાયત પત્રકારોના મત મુજબ બીજેપીની બને છે, 2/3 બહુમતીથી બને છે। ચોક્કસથી 4 બેઠકોનું ત્યાં નુકસાન છે। મોરબીની અંદર બીજેપીને 2 બેઠકનો ફાયદો છે। હવે વાત રાજકોટ જિલ્લા પંચાયતની કરી લઉં તો 36 બેઠકોવાળી આ જિલ્લા પંચાયત છે। 60.19% મતદાન થયું છે। રાજકોટ સૌરાષ્ટ્રનો સૌથી મહત્વનો જિલ્લો છે અને પત્રકારોના પોલ મુજબ અહીંયા 30 બેઠકો, 36માંથી 30 બેઠકો બીજેપીને મળે છે, 6 બેઠક કોંગ્રેસના ફાળે જાય છે। અગાઉની ચૂંટણીની વાત કરીએ તો 30 પૈકીની 25 બેઠક બીજેપીને મળી હતી, કોંગ્રેસને 11 બેઠક મળી હતી। એનો મતલબ પત્રકારોના જણાવ્યા પ્રમાણે બીજેપીને અહીંયા 5 બેઠકનો ફાયદો છે, કોંગ્રેસને 5 બેઠકનું નુકસાન છે રાજકોટ જિલ્લા પંચાયતમાં। અમરેલીની વાત કરી લઉં તો અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠક છે। 34 બેઠક ઉપર ઘણું ઓછું મતદાન થયું છે, 52.99% મતદાન થયું છે। પત્રકારોના પોલ મુજબ ભાજપને 26, કોંગ્રેસને 6, આમ આદમી પાર્ટીનું અમરેલીમાંથી ખાતું ખુલે છે। પત્રકારોના કહેવા પ્રમાણે 34 પૈકીની 2 બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જાય છે। વર્ષ 2021માં બીજેપીને 34માંથી 27 બેઠક મળી હતી, કોંગ્રેસને 6 અને અન્યના ફાળે 1 બેઠક હતી। એનો મતલબ એ થયો કે અમરેલીમાં બીજેપીને 1 બેઠકનું નુકસાન છે। 27 બેઠક હતી, એમાંથી 26 છે। એનો મતલબ અમરેલી જિલ્લા પંચાયત ઉપર પણ બીજેપીનું શાસન ફરીથી એકવાર આવશે। પોરબંદરની વાત કરી લઉં તો પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠકો છે। 50.80% મતદાન થયું છે। પત્રકારોના પોલ મુજબ બીજેપીને 16 બેઠક મળે છે, કોંગ્રેસને 1 બેઠક મળે છે। પોરબંદરમાં આમ આદમી પાર્ટીને 1 બેઠક મળે છે।
અગાઉની જે ચૂંટણી હતી એમાં બીજેપીને 16 બેઠક મળી હતી, કોંગ્રેસને 2 બેઠક મળી હતી. એટલે કે પત્રકારોના પોલ મુજબ 16 બેઠક જે હતી તે બીજેપી અહીંયા યથાવત રાખે છે. પોરબંદરમાં બીજેપીનું શાસન જિલ્લા પંચાયતમાં યથાવત જણાય છે. જૂનાગઢની વાત કરી લઈએ તો જૂનાગઢ જિલ્લા પંચાયત 30 બેઠકોવાળી જિલ્લા પંચાયત છે. 60.59% મતદાન થયું છે. બીજેપીના ફાળે 20 બેઠક, કોંગ્રેસના ફાળે 6 બેઠક, તો આમ આદમી પાર્ટીના ફાળે 4 બેઠક પત્રકારો જૂનાગઢની અંદર કર્યા છે. આપણે જાણીએ છીએ વિસાવદર જ્યાં બાય ઇલેક્શન બીજેપી હાર્યું હતું, બીજેપી જીતી નહોતું શક્યું, આમ આદમી પાર્ટી જીતી હતી, ત્યાં આમ આદમી પાર્ટીને જિલ્લામાંથી 4 બેઠક મળે છે. અને જૂનાગઢ જિલ્લાની 2021ની તુલના કરી લઈએ તો બીજેપીને 1 બેઠકનું નુકસાન છે, કોંગ્રેસને જાજો નફો નુકસાન અહીંયા નથી. ગીર સોમનાથની વાત કરી લઉં તો ગીર સોમનાથ જિલ્લા પંચાયતની 28 બેઠક છે. 65.27% મતદાન થયું છે. 28 પૈકી પત્રકારોના મત મુજબ બીજેપીને 22 બેઠક મળે છે, કોંગ્રેસને 6 બેઠક મળે છે, આપને 1 પણ બેઠક નથી મળતી. ગીર સોમનાથની અંદર 2021માં બીજેપીને 22 બેઠક મળી હતી, કોંગ્રેસને 6 બેઠક મળી હતી. એટલે કે અહીંયા બીજેપી કે ભાજપને કોઈ ફાયદો કે નુકસાન નથી. દેવભૂમિ દ્વારકાની વાત કરી લઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત 22 બેઠકોવાળી આ જિલ્લા પંચાયત છે. 64% મતદાન થયું છે. પત્રકારોના મત મુજબ અહીંયા કટોકટી છે, એટલે કસોકસ પરિણામ આવે તેવી શક્યતા છે. કારણ કે 22માંથી બીજેપીના ફાળે 13 બેઠક, કોંગ્રેસના ફાળે 7, આપના ફાળે 2 બેઠક મળે છે. વર્ષ 2021ની વાત કરી લઈએ તો બીજેપીને 11 બેઠક મળી હતી. બીજેપીને ફાયદો ચોક્કસથી છે 2 બેઠકનો, પરંતુ બીજેપી શાસન સુધી ચોક્કસથી પહોંચવામાં સફળ થતું જણાય છે. પરંતુ અહીંયા કાંટાની ટક્કર છે. કોંગ્રેસને 3 બેઠકનું નુકસાન છે, આમ આદમી પાર્ટીને 2 બેઠકનો ફાયદો છે. જામનગર જિલ્લા પંચાયતની વાત કરી લઈએ તો 24 બેઠકવાળો આ જિલ્લો છે. 62.70% મતદાન થયું છે. 18 બેઠક બીજેપીને ફાળે જાય છે, 4 બેઠક કોંગ્રેસ અને આપના ફાળે 2 બેઠક જાય છે તેવું પત્રકારોનું કહેવું છે. જામનગર જિલ્લાની અંદર અહીંયા કોંગ્રેસને 1 બેઠકનું નુકસાન જાય છે, ભાજપને કોઈ ફાયદો નથી, તો આમ આદમી પાર્ટીને 2 બેઠકનો ફાયદો છે. ભાવનગર જિલ્લા પંચાયતની વાત કરી લઉં તો ભાવનગર જિલ્લા પંચાયત 40 બેઠકોવાળી જિલ્લા પંચાયત છે. 57.74% મતદાન થયું છે. પત્રકારોના પોલ મુજબ 40માંથી ભાજપને 26, કોંગ્રેસને 12, આમ આદમી પાર્ટીને 2 બેઠક મળે છે. અગાઉની ચૂંટણીમાં બીજેપીને 26 બેઠક મળી હતી, કોંગ્રેસને 4 બેઠક, અન્યના કોંગ્રેસને 4 બેઠકો મળી હતી. ખેર અહીંયા પત્રકારોના પોલ મુજબ બીજેપીને કોઈ ફાયદો કે નુકસાન નથી, પણ કોંગ્રેસને 8 બેઠકનું નુકસાન છે, જ્યારે આપને 2 બેઠકોનો ફાયદો છે. બોટાદ જિલ્લા પંચાયતની વાત કરી લઉં તો 20 બેઠકો છે. 59.28% મતદાન થયું છે અને પત્રકારોના મુજબ 15 બેઠક કોંગ્રેસને મળે છે. એટલે કે માફ કરજો, 15 બેઠક બીજેપીને મળે છે, કોંગ્રેસને 3 બેઠક મળે છે, આપને 2 બેઠક મળે છે. અગાઉની ચૂંટણીમાં ભાજપને 12 બેઠક મળી હતી, કોંગ્રેસને 1 બેઠક મળી હતી. એટલે કે બીજેપીને બોટાદમાં 3 બેઠકનું નુકસાન છે. આ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને સૌરાષ્ટ્રનો છેલ્લો જિલ્લો એટલે કે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતા આવતો પહેલો જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો, 32 બેઠકવાળો આ જિલ્લો છે. 63.76% મતદાન છે અને પત્રકારોના મત મુજબ બીજેપીને 32માંથી 26 બેઠક મળશે, કોંગ્રેસને 6 બેઠક મળશે. અગાઉની ચૂંટણીમાં બીજેપીને 27 બેઠક મળી હતી, કોંગ્રેસને 5 બેઠક મળી હતી. એટલે કે ભાજપને 1 બેઠકનું નુકસાન છે, જ્યારે કોંગ્રેસને 1 બેઠકનો ફાયદો છે. કુલ મળીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર બીજેપીનું શાસન ચોક્કસથી ફરી એકવાર છે. ક્યાંક બેઠકો ઘટી છે તો ક્યાંક વધી છે. પત્રકારોનો પોલ અપેક્ષા મુજબ બિલકુલ અહીંયા તમે જુઓ કે આપણે જિલ્લા પંચાયતની વાત નથી કરતા, પણ આપણે એક એક બેઠકની વાત થાય છે. એટલે દરેક જગ્યાએ પત્રકારોનો આજનો જે પોલ છે એ મુજબ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત બની રહી છે એવું સ્પષ્ટ અહીંયા આપણને દેખાય છે. રહી વાત એકાદ બે બેઠકોની, તો એમાંય કોઈ મેજર ડિફરન્સ નથી. પણ આના કરતાં પણ વિશેષ અમારું એવું માનવું છે કે અત્યારે જે સૌરાષ્ટ્રની જિલ્લા પંચાયતોની વાત કરી એમાં કોંગ્રેસની જે બેઠકો આપે બતાવી છે એના કરતાં પણ હજી ઓછી થવાની છે. કારણ કે જે રીતના મતદાન થયું છે, જે રીતના દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને, આગેવાનોને જે રીતના આવકાર મળ્યો છે,
અને અમારો જે સર્વે છે એ મુજબ તમામ જિલ્લા પંચાયતમાં 2/3 બહુમતી કરતાં પણ વધારે બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી એ ત્યાં શાસનમાં આવવાની છે. પણ પ્રશાંતભાઈ, આમ આદમી પાર્ટી ત્રણેક જિલ્લામાં એની પ્રેઝન્સ દેખાવા લાગી છે. એટલે ક્યાંક પત્રકારોના પોલમાં આપે જણાવ્યું એ મુજબ ક્યાંય કોઈને 1 બેઠક, ક્યાંય 2 બેઠક, ક્યાંય 3 બેઠક સુધી છે. તો એ તો હવે કાલે જ્યારે પરિણામ આવે ત્યારે આપણને ખ્યાલ આવશે કે એકચ્યુઅલ ચિત્ર શું છે. અને ત્યાંના સ્થાનિક કારણો એના લીધે પણ અહીંયા એવું લાગતું હોય, બાકી કોઈ મેજર કોઈ ચંક મળે એવું લાગતું નથી. વિમલભાઈ, આપ આવે પહેલાં મેં માત્ર સૌરાષ્ટ્ર જિલ્લા પંચાયતોની વાત કરી. તમામ જિલ્લા પંચાયતો બીજેપીના ફાળે જાય છે. ક્યાંક કોંગ્રેસની બેઠકો ઘટે છે તો ક્યાંક વધે છે. શું કારણ સૌરાષ્ટ્રની અંદર જે 2011 પહેલાં 2015નું જે પરિણામ હતું એ પ્રકારે 15 જેવું નથી કરી શકતું પત્રકારોના પોલ પ્રમાણે કોંગ્રેસ? મારી દૃષ્ટિથી થોડુંક વહેલું છે રોનકભાઈ, એટલા માટે કે અમારી પાસે જે ઇન્ફોર્મેશન છે તે પ્રમાણે કમ્પેરેટિવલી જે પ્રમાણે એન્ટી ઇન્કમ્બન્સી ભારતીય જનતા પાર્ટીની હતી, બધા જ લોકોએ ખૂબ નજીકથી જિલ્લા પંચાયતોમાં થતો ભ્રષ્ટાચાર જોયો છે, જિલ્લા પંચાયતોમાં થયેલા કામોનો અનુભવ થયો છે. અને આ બધા અનુભવ પછી હું એવું ચોક્કસ માનું છું કે આજે ભારતીય જનતા પાર્ટીને જે પ્રમાણેનો જુવાળ જૂનો હતો એ પ્રમાણે મત આપવાની કોઈ કારણ નહોતું બચ્યું. અને સામે સદનસીબે કોંગ્રેસે જે એની કમી હતી કે બૂથ લેવલના કાર્યકર્તાઓને એક્ટિવ નહોતા. ગઈ વખતની ચૂંટણીમાં કદાચ જોયું તો અમુક બૂથોમાં અમુક કાર્યકર્તાઓ કામ નહોતા કરી શક્યા. આ વખતે અમારી પાસે એટલું સારું નેટવર્ક ગોઠવાયું હતું કે મોટાભાગના બધા બૂથોમાં કાર્યકર્તાઓ કામ કરતા દેખાયા. આગેવાનો પણ ક્યાંક ને ક્યાંક અંદરનો ખળબળાટ હોય પણ છતાંય બધાએ ભેગા થઈને આ વખતે લાગ્યું, કારણ કે પ્રજાનો રોષ હતો એટલે પ્રજા માટે પણ બધાએ ભેગા થવાનું હતું. અને હું સમજું છું કે એના હિસાબે પરિણામ આ જે આપ બતાવી રહ્યા છો પત્રકારોનો ત્યાંનો લોકલ અનુભવ હશે જ, પણ છતાંય અમારી પાસે જે ઇન્ફોર્મેશન છે એમ લાગે છે કે પરિણામ કમ્પેરેટિવલી ગયા વખત કરતાં ઘણું સારું આવશે. જો 21માં જે છેલ્લી ચૂંટણી હતી આમ આદમી પાર્ટીનું જાજુ વજૂદ નહોતું, પણ આ વખતે ચોક્કસથી આમ આદમી પાર્ટી જૂનાગઢની અંદર વિસાવદર ઉપર ધારાસભ્ય છે આમ આદમી પાર્ટી. તમને લાગે છે એના કારણે જે પત્રકારોના પુલમાં 2-4 બેઠક જે દેખાઈ રહી છે આમ આદમી પાર્ટીની, એક કારણો એનો કોંગ્રેસને નુકસાન જાય? તો આપણે નજીકથી ગઈ વિધાનસભામાં પણ જોયું છે, આમ આદમી પાર્ટી એ બી ટીમ તરીકે સાબિત થયેલી પાર્ટી છે. એ ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે ફાયદો થાય એ આપણને સ્વયં સ્પષ્ટ દેખાયેલું છે. અને એટલા માટે પણ તમે જુઓ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એમના રાજ્યસભાના સભ્યોને ખાઈ ગઈ છે અને એ પ્રમાણે પ્રજાને પણ ખબર પડી ગઈ છે કે હવે અલ્ટિમેટલી આ બધું એક જ છે. એટલે હું માનું છું કે અને 2 દિવસ પહેલાં જ આ પ્રમાણેનું થયું હતું એટલે પ્રજાને પણ સમજણ પડી જાય અને એટલા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારથી થોડીક પ્રજા કમ્પેરેટિવલી છેટી રહી હશે એવું મને ચોક્કસ લાગે છે. તમને શું લાગે સૌરાષ્ટ્રનો આ પોલ? જો અત્યારે જે આ પત્રકારોનો પોલ છે ને જે આંકડા આવી રહ્યા છે એ આંકડા એક તો ચિત્ર સ્પષ્ટ કરે છે, જે સ્વાભાવિક બધા સ્વીકારી શકે એવી બાબત છે કે જિલ્લા પંચાયતોની અંદર ભારતીય જનતા પાર્ટી એ સત્તામાં પાછી આવી રહી છે. કારણ કે જે આંકડાઓની સંખ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષની વચ્ચે એ બહુ મોટો ડિફરન્સ છે. ઘણી બધી જગ્યાએ 2/3 બહુમતીથી વધારે બતાવે છે. એટલે આખો ઉલટફેર થઈ જાય એ તો એ સ્થિતિ આપણે જોતા નથી. બીજું, જ્યાં કોંગ્રેસની બેઠકો ઘટી છે ત્યાં બધે જ તમે જોશો તો ટોકન રૂપિયા આમ આદમી પાર્ટીને ક્યાંક 2, ક્યાંક 1, ક્યાંક 4. એટલે 2021ની અંદર જે આમ આદમી પાર્ટીએ માત્ર વોટ કાપવાનું કામ કર્યું હતું. સેકન્ડ પૂરતા રોકી જો આ ટેલી જોજો, 256 બેઠક. મારી ટીમને કહીશ ફરીથી સૌરાષ્ટ્ર પર ટેલી કરીશું, સૌરાષ્ટ્રની ટેલી. તો કચ્છ સૌરાષ્ટ્રની 256 બેઠક બીજેપીની મળે છે, 346 બેઠક છે. કોંગ્રેસ 75 બેઠક અને આમ આદમી પાર્ટી 15 બેઠક કચ્છ સૌરાષ્ટ્રમાં લઈ જાય છે. એ હું એ જ કહેતો હતો, ગઈ વખતે જે એમણે કામ કર્યું હતું એ માત્ર વોટ કાપવાનું એટલે કોંગ્રેસને નુકસાન કરવાનું કામ કર્યું હતું. આ વખતે એની અંદરથી જો 15 બેઠકો એ લઈ જાય છે તો બીજી જે 75 બેઠકો કોંગ્રેસને મળે છે એ સિવાયની કેટલી બેઠકો ઉપર કોંગ્રેસના હાર માટે જે છે આમ આદમી પાર્ટીનો વોટ કારણભૂત હશે એ પણ જોવું પડે.
કારણ કે જો એ સ્થિતિમાં આવી હોય આમ આદમી પાર્ટી કે જે 0થી 15 જિલ્લા પંચાયત સુધી પહોંચતી હોય તો સ્વાભાવિક જ છે કે જે આપણે 2022માં જોયું હતું કે વિપક્ષના વોટનું જ ડિવિઝન થયું હતું. જે પણ વોટ શેર કોંગ્રેસનો ઘટ્યો કે જે મત કોંગ્રેસના ઘટ્યા એ આમ આદમી પાર્ટીમાં શિફ્ટ થયા હતા. ભારતીય જનતા પાર્ટીને વોટ શેરમાં પણ નુકસાન નહોતું થયું, કુલ મળનારા મતમાં પણ નુકસાન નહોતું થયું. એટલે જો એ ડિવિઝન વધારે ધારદાર રીતે થયું હોય તો એનું નુકસાન જે છે એ કોંગ્રેસને ચોક્કસ થયું. એટલે કોંગ્રેસ જે કહે છે કે અમારી સ્થિતિ સારી છે, અમારો કાર્યકર્તા આ વખત લડ્યો છે, પણ એનું આ આંકડાઓની અંદર રિફ્લેક્શન એટલે જોવા નથી મળતું કે આમ આદમી પાર્ટીએ કેટલા વોટ કઈ સીટ ઉપર લઈ ગયા છે. એના આધાર ઉપર આપણને વિપક્ષની સ્થિતિ પણ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ જે છે એ બિલકુલ અહીંયા સ્પષ્ટ થતી દેખાય. અને બિલકુલ કેમ કે તાલુકા જિલ્લાની સીટો પણ નાની હોય છે, મતદાન પણ ઓછું હોય, મત પણ ઓછા હોય, ને સ્વાભાવિક રીતે 500,000 મતથી હાર જીત હોય, એમાં સરકાર સામેના મતનું વિભાજન થાય તો સ્વાભાવિક રીતે જ કોંગ્રેસને નુકસાન થાય. નરેશભાઈ, આ પોલને આપ કેવી રીતે મૂલવો છો? મને એવું લાગી રહ્યું છે રોનકભાઈ કે સૌરાષ્ટ્રમાં એન્ટી ઇન્કમ્બન્સી છે એ હું કહેતો આવ્યો છું ને, એ આ પત્રકારોના પોલમાં પણ રિફ્લેક્ટ થઈ રહી છે. એટલા માટે કે ભાજપ માટેની જો સરસ સ્થિતિ હોત તો મને એવું લાગે છે કે ક્લીન સ્વીપ કરે ને, 2/3 મેજોરિટી સાથે આગળ આવી શકે. પણ આપણે જે આંકડાઓ જોયા એમાં ભાજપને ક્યાંક 2 બેઠક વધે છે તો ક્યાંક 3 વધે છે, ક્યાંક 2 પાછળ જાય છે. અને બીજું સૌથી મહત્ત્વનું ફેક્ટર એ છે કે આપનો ક્યાંક ને ક્યાંક ઉદય થઈ રહ્યો છે, જે આપણને ક્યાંય દેખાય નહીં. જેમ રાજેશભાઈએ વાત કરીને મને એવું લાગે છે કે જુનાગઢ એનું એપી સેન્ટર છે. ત્યાં કદાચ છે ને ભાજપના જ માંથી નારાજ થયેલા જવાહર ચાવડા છે એ જબરજસ્ત સક્રિય છે, એ જે અહેવાલો છે. સેકન્ડ રોકો, આ જવાહરભાઈ ભાજપના ખરા હાલ કે નહીં? ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સૌ કાર્યકર્તા, ખાલી જવાહરભાઈ પૂરતી જ વાત કરું, જવાહરભાઈ બીજેપી જોડે ખરા કે નહીં? હા, ચોક્કસ રીતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે. પણ હું જે નરેશભાઈએ જે વાત કરી એ વાત સાથે હું સહમત નથી. એમણે જે વાત કરી કે સૌરાષ્ટ્રમાં એન્ટી ઇન્કમ્બન્સી છે, હું એમ કહું છું કે સૌરાષ્ટ્રમાં પ્રો ઇન્કમ્બન્સી છે. ખાલી સૌરાષ્ટ્રમાં નહીં, આખા ગુજરાતમાં 2 ચૂંટણીના આંકડાઓ ખાલી હું કહી દઉં તો પ્રો ઇન્કમ્બન્સી છે. ઉત્તરોત્તર ભાજપની બેઠકમાં વધારો થયો છે. નહીં, હું પોલના સંદર્ભે વાત કરી રહ્યો છું. રિયલ રિઝલ્ટ જ્યારે આવશે ત્યારે તો આપણને ખબર પડવાની છે. પણ અત્યારે જે પત્રકારોના પોલ જિલ્લા દીઠ જે થયા છે અને એ પત્રકારો જે લોકો ફિલ્ડમાં છે એમણે જે માહિતી આપી છે એ માહિતીના સંદર્ભમાં જોઈએ તો એટલી બધી બેઠકો વધતી નથી જે બેઠકોની આપણે અપેક્ષા રાખી શકીએ. અને બીજું એ છે કે તમે જુઓ, તમે જે આંકડાઓ બતાવ્યા એમાં જુનાગઢ, એની બાજુમાં પોરબંદર, દ્વારકા, અમરેલી, આ બધાની અંદર આપ 1-2 સીટ પણ જો લઈ જાય તો મને એવું લાગી રહ્યું છે કે ત્યાં એ ભલે એ કોંગ્રેસમાંથી લઈ જાય છે પણ એ ભાજપને આપવાને બદલે કોંગ્રેસમાં એ વોટ ગયા છે, એને કારણે આખું ચિત્ર છે એ બદલાઈ રહ્યું છે એવું મને લાગી રહ્યું છે. કિશન, આપ તો સૌરાષ્ટ્ર બહુ રિપોર્ટિંગ કર્યું, જે ટેલી હતી ને ફાઇનલ ટેલી પણ ટેલિકાસ્ટ કરીશું આપણે સૌરાષ્ટ્રની અલગ અલગ જિલ્લાની સાથે. શું માનો છો, આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને નુકસાન? કોંગ્રેસનું જે આપણે છેલ્લું પરિણામ કમ્પેર કરીએ છીએ 15-16નું કરીએ છીએ, જ્યારે કોંગ્રેસે મોટા 21, 15, 21 અને પણ 21ના પરિણામોમાં કોંગ્રેસ એટલી હદે નથી જેટલી 15-16માં હતી. આમ આદમી પાર્ટીનું ચોક્કસ નુકસાન થશે, પણ આમ આદમી પાર્ટીનું નુકસાન એવી જગ્યાએ થશે કે જ્યાં આમ આદમી પાર્ટી પાસે પોતાના ઉમેદવાર એ સ્થાનિક મજબૂત હોય. જ્યાં પેરાસૂટ ઉમેદવાર રાખ્યા છે, ઉમેદવાર ન મળે તો કોઈક નેતાના પીએને ગોઠવી દીધો કે પછી કોઈને પણ જગ્યા ભરવા માટે ગોઠવી દીધું, તો આવી જગ્યાએ ક્યાંય પરિણામો મળવાના નથી. પરિણામો એવી જગ્યાએ મળશે કે જ્યાં આમ આદમી પાર્ટીનો કોઈ વ્યક્તિ અને સ્થાનિક વ્યક્તિ મજબૂત હશે. રોનકભાઈ, એમાં પણ 50%થી વધારે એવો રેશિયો છે કે જે કોંગ્રેસ કે ભાજપનો નારાજ વર્ગ કે જેને કોંગ્રેસે કે ભાજપે ટિકિટ નથી આપી, એવો વર્ગ એ ક્યાંક આપમાં જઈને બેઠો છે. એટલે એના કારણે થોડા ઘણા વોટ મળશે. કોંગ્રેસને નુકસાન થશે, નુકસાન ચોક્કસ થશે, પણ વિધાનસભાની ચૂંટણીમાં થયું હતું એટલું નુકસાન નહીં. જેવી રીતે AIMIM છે તો એને લોકો ધીમે ધીમે ઓળખી ગયા કે નહીં આ વોટ કાપવા આવે છે, તો પછી એ વોટનું જે પોલરાઇઝેશન થતું હતું એ ધીમે ધીમે બંધ થઈ ગયું. એના પરિણામો આપણે અનેક વખત જોયા છે, ખાસ કરીને લઘુમતી વિસ્તારના અમદાવાદમાં. તો આમ આદમી પાર્ટીમાં પણ એવું થયું કે વિધાનસભામાં લોકોએ જોયું કે નહીં, આ વોટથી વિપક્ષના વોટને નુકસાન થયું. તો આ વખતે કદાચ લોકોએ આમ આદમી પાર્ટીના વોટ જ આમ આદમી પાર્ટીને આપ્યા હશે ને કોંગ્રેસના વોટ એ કોંગ્રેસને આપ્યા હશે. અને ભારતીય જનતા પાર્ટીનું જે પરિણામ છે એ અગાઉના પરિણામોથી
થી પણ વધારે પરિણામ આવે એવી ભાજપને આશા છે. વાવથરાદ નવો જિલ્લો બન્યો છે આ વખતે. હા બરાબર. તો એટલે એને આંકડાઓમાં ચોક્કસ વધારો થશે કે ભાઈ અમારી હવે આટલી જિલ્લા પંચાયત છે. પણ સૌરાષ્ટ્રની તમે જે રીતે ટેલી બતાવી રોનકભાઈ કે 275 કરતાં વધારે, બહુ સરસ વિશ્લેષણ એબીપી ઉપર જોઈ રહ્યો છું કે જેમાં 75 બેઠક એ કોંગ્રેસને આવશે અને 15 બેઠક આમ આદમી પાર્ટીને આવશે. તો અલ્ટિમેટ જે કોંગ્રેસનો ગોલ છે એ સિદ્ધ થશે કે અમે જ મુખ્ય વિપક્ષ છીએ અને અમે જ મુખ્ય વિપક્ષ રહેવાના છીએ. જે કોંગ્રેસનો અલ્ટિમેટ ગોલ છે એ સાબિત થશે ને કદાચ જો આ પરિણામોમાં કોંગ્રેસ જ મુખ્ય વિપક્ષમાં રહે રોનકભાઈ, તો મને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કદાચ આમ આદમી પાર્ટી જે સ્ટ્રોંગલી આ સ્થાનિક સ્વરાજ લડી, જે સ્ટ્રોંગલી ગત વિધાનસભાની ચૂંટણી લડી, એ કદાચ આવતી વિધાનસભાની ચૂંટણીમાં હું નથી જોઈ રહ્યો. જુનાગઢની અંદર આપને 4 બેઠક છે, 4 બેઠક. ગોપાલ ઇટાલિયન ઇમ્પેક્ટ તો છે, અસર તો છે, ચોક્કસ ઇમ્પેક્ટ છે. જે ગ્રાઉન્ડ વિસાવદરનું તૈયાર થયું હતું એ કોઈ ગોપાલ ઇટાલિયાએ તૈયાર નહીં કર્યું. તમે પરંપરાગત હર્ષદ રીબડિયાથી જોતા હો કે કેશુબાપાથી જોતા હો, એ ત્યાંની પ્રજાનો એક બહુ ફિક્સ માઇન્ડસેટ છે કે ભાઈ અમને સત્તા પક્ષ સાથે નથી રહેવું. અને જે આમ આદમી પાર્ટીનું ગ્રાઉન્ડ તૈયાર થયું હતું એ પણ ત્યાંના જૂના કાર્યકર્તાઓએ તૈયાર કર્યું હતું, જેમ કે ભૂપત ભાયાણી. અને ભૂપત ભાયાણી ત્યાંથી વિધાનસભાની ચૂંટણીને જીતીને આવ્યા હતા. રોનકભાઈ ખુદ પૂર્વ ધારાસભ્ય ત્યાં જિલ્લા પંચાયતની ચૂંટણીએ ભાજપમાંથી લડી રહ્યા છે. સમજવા જેવી વાત છે કે ખુદ આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બનીને આવેલા ભૂપત ભાયાણી ત્યાં જિલ્લા પંચાયતની સીટ લડી રહ્યા છે. ભૂપત તો પોપટ થઈ ગયો. એટલે જો ભૂપતભાઈ જીતતા નથી તો તમારે પેલે રિવર્સ ગેર પહેલી વાર પડ્યો કે ચાલુ ધારાસભ્ય રાજીનામું આપે અને પછી હા, એટલે જો ભૂપતભાઈ જીતતા નથી તો તમારે એવું માનવાનું કે ત્યાંની જનતાનો એક સ્ટ્રોંગ મિજાજ છે, ત્યાંની જનતાનો, કોઈનો નહીં. હા ચોક્કસ જીતશે કરે બરાબર. ભૂપતભાઈ જીતશે એવું લાગે. ભૂપતભાઈ એવું કહી રહ્યા છે કે હું જીતી જઈશ. સ્ટ્રોંગલી ભૂપતભાઈ કે જનતા શું કે પત્રકારો શું કે? પત્રકારોનું એવું માનવું છે કે કોઈ પણની હાર જીત થશે તો એ 1000-1500 વોટ, હા પણ પેનલ ચોક્કસ તૂટવાની છે રોનકભાઈ આ વખતે. જિલ્લા નહીં, જિલ્લાની નીચે પાછા તાલુકાવાળા બી લડતા હોય ને, એટલે ચોક્કસ પેનલો તૂટવાના એંધાણ એ ક્યાંક લોકો વર્તાવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં રાજુ કરપડા શું થશે એમનું? 5000 વોટથી જીતશે એવો એમનો આત્મવિશ્વાસ છે કે હું 5000 કરતાં વધારે વોટથી જીતી જઈશ. ત્યાં ફાયદો મળ્યો ખરો બીજેપી? ચોક્કસ એ સુરેન્દ્રનગર અને તેની વિસ્તારમાં, કારણ કે આપનું જે પોલિટિકલ હતું, નિશુદાન ગઢવી હોય તો એ દ્વારકા જામનગર, ગોપાલ ઇટાલિયા હોય તો વિસાવદર સુરત, રાજુ કરપડાનો બેલ્ટ ફિક્સ હતો, સુરેન્દ્રનગર લીંબડી અને જે આખો બેલ્ટ છે ફિક્સ બેલ્ટ હતો. તો રાજુ કરપડાના ભાજપમાં ગયા પછી એ વિસ્તારમાં તમને આપનું કોઈ પ્રતિનિધિત્વ કે આપની સભા રેલી બધું જ, એટલે આપ પાસે જે અત્યારે છે નેતાઓ રિલેટેડ ગ્રાઉન્ડ છે અને એમાં ચોક્કસ રાજુ કરપડાના ગયાથી ચોક્કસ ફાયદો એ ભાજપને થયો છે. ખેર અત્યાર સુધી આપણે કચ્છ સૌરાષ્ટ્ર જોયું. કચ્છ સૌરાષ્ટ્રની અંદર સ્પષ્ટ છે બીજેપીનું શાસન તમામ જિલ્લા પંચાયતોમાં નિશ્ચિત દેખાય છે. પત્રકારોના મત મુજબ આમ આદમી પાર્ટીની ચોક્કસથી બેઠકો આવે છે. 15 બેઠક આમ આદમી પાર્ટીની આવે છે, કોંગ્રેસને 75 બેઠક આવે છે, બીજેપીને 256 બેઠક આવે છે. કુલ ટેલી જોઈએ તો થોડું ઘણું બીજેપીને નુકસાન છે, થોડું ઘણું કોંગ્રેસને નુકસાન છે. કોઈ જિલ્લામાં કોંગ્રેસે 1-2 બેઠકનો ફાયદો છે, તો કોઈ જિલ્લાની અંદર બીજેપીને 2-4 બેઠકનો ફાયદો પણ બીજે નુકસાન છે. પણ આમ આદમી પાર્ટી ચોક્કસથી 15 બેઠકો જીતે છે. આ વાત થઈ કચ્છ સૌરાષ્ટ્ર. હવે વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાત એ જિલ્લો એ જિલ્લા છે જ્યાં આદિવાસી બેલ્ટ પણ છે, જ્યાં ઉદ્યોગો પણ છે, જ્યાં કૃષિ પણ છે. આ ત્રણેય પ્રકારના મતદાતાઓ આ વિસ્તારની અંદર છે. અને તેની વાત કરતા હોય ત્યારે નવસારીની વાત કરી લઈએ, સુરતની વાત કરી લઈએ. પહેલાં સુરત જિલ્લા પંચાયત 36 બેઠકોવાળી આ જિલ્લા પંચાયત છે. 72.81% મતદાન થયું છે. 32 બેઠકો બીજેપીના ફાળે જાય છે, કોંગ્રેસના ફાળે 4 બેઠક જાય છે. જોકે ગત ચૂંટણીની વાત કરીએ એટલે કે 2021ની વાત કરીએ તો બીજેપીને ચોક્કસથી નુકસાન છે, કારણ કે ગઈ ચૂંટણીની અંદર ભાજપને માફ કરજો કોંગ્રેસને 2 બેઠકો મળી હતી જે વધીને 4 થઈ રહી છે. ભાજપને કોઈ નફો નુકસાન નથી, પણ અન્યના ફાળે જે પણ હશે એ બેઠકો બદલાઈ છે. 32માંથી કોંગ્રેસને 4 બેઠકો મળી રહી છે, 36માંથી, જ્યારે બીજેપીને 32 બેઠકો મળી રહી છે. પ્રશાંતભાઈ, સુરત જિલ્લા પંચાયત, તમારા ચહેરા ઉપર ખુશાલી તો દેખાય ના, ચોક્કસ રીતે. પણ હું તો એવું કહેવા તો તમને સાચું જ લાગશે, આ પત્રકાર સાચા લાગશે.
ને એટલે એમાં સાચું ખોટું તો જનતા નક્કી કરશે આવતીકાલે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે. પણ આ પોલથી પણ સ્પષ્ટ ખ્યાલ આવે, છેલ્લા 3 ચૂંટણીના રિઝલ્ટ જુઓ તો પણ ખ્યાલ આવે. બીજું મારે ખાસ એ કહેવું છે કે અહીંયા આપણે જે ચર્ચા કરીએ છીએ નફા નુકસાનની, એમાં માત્ર બેઠકોની વાત કરીએ છીએ કે ભાઈ ભાજપને 2 બેઠકનો ફાયદો, કોંગ્રેસને 1 બેઠકનું નુકસાન. પરંતુ આખી જિલ્લા પંચાયતો તો જે 2021માં ભારતીય જનતા પાર્ટી પાસે હતી એ જ જિલ્લા પંચાયતો બધી ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીને એક પણ જિલ્લા પંચાયતમાં નુકસાન નથી. પછી 1-2 સીટો આપણે ઉપર નીચે વિચારીએ એમાંય કોઈ મેજર ડિફરન્સ નથી. એનો મતલબ છે કે પ્રો ઇન્કમ્બન્સી છે અને સતત ત્રીજી વાર ખાલી 3 જ તમે આંકડા જુઓ ને કે 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, 2021ની અને હવે 2026નું આપણે એનાલિસિસ કરીએ છીએ તો 2015માં 31 જિલ્લા પંચાયત હતી તો એમાં માત્ર 6 ભાજપ આગળ હતી અને 20 કોંગ્રેસ પાસે હતી. એવી રીતે તાલુકા પંચાયત 61, 129. પછી પેલા એમ નહીં સાંભળો ને, કહું તમને એ વખત તો પેલી 99 જ હતી તમારી, એની 156 થયા પછીની છે ને ચૂંટણી, એ જ હું વાત કરું છું કે તોડ્યા પછીની પેલા ધારાસભ્યો લઈ ગયા, એની જોડે જિલ્લા પંચાયતો આવવાનું મોટા ભાઈ. એટલે હું એ જ વાત કરું કે સતત 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને સતત ત્રીજી વખત તમે જુઓ તો ઉત્તરોત્તર બેઠકોમાં વધારો અને આ વખતે 100% જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો છે. એટલે પ્રો ઇન્કમ્બન્સી છે, લોકોનો ભરોસો એમાં અમે સફળ રહ્યા છીએ. ત્યારે હવે નવસારીની વાત કરું. નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકો છે. પત્રકારોના પોલ મુજબ બીજેપીને 25 બેઠક મળવાની સંભાવના છે, કોંગ્રેસને 5 બેઠક મળવાની સંભાવના છે. વર્ષ 2021ની જે ચૂંટણી હતી બીજેપીને 27 બેઠક મળી હતી, કોંગ્રેસને 3 બેઠકો મળી હતી, અન્યને કોઈ નહોતી. એટલે કે ભાજપને 2 બેઠકોનું નુકસાન છે, કોંગ્રેસને 2 બેઠકનો ફાયદો છે. 2 જિલ્લા પૂરતી વાત કરું દક્ષિણ ગુજરાતની અંદર, એક સમય હતો દિગ્ગજ નેતાઓ હતા દક્ષિણ ગુજરાતની અંદર કોંગ્રેસના. તમને લાગે છે હજુ એ નેતૃત્વ નથી, કદાચ એનું કારણ છે? રોનકભાઈ તમે જુઓ કે 15માં તો અમારી સ્થિતિ સારી હતી, 22માં જે સ્થિતિ આવી એના કરતાં થોડીક સ્થિતિ સુધારવા જઈ રહી છે. પરંતુ આ આંકડા જે પત્રકાર મિત્રોએ પ્રયત્ન કર્યો છે એમના કદાચ આંકડા સાચા ખોટા તો કાલે જ ખબર પડશે. પરંતુ આખા દક્ષિણ ગુજરાતમાં તમે 2 જિલ્લાની વાત કરી, ટાંકી તૂટતા બધાએ જોઈ છે. આ ટાંકી કોંગ્રેસ વખતમાં બનેલી કોઈ ટાંકી તાર તૂટતી નથી, ભાજપમાં બનેલી ટાંકી તૂટે છે. કોંગ્રેસ વખતવાળી તો જેસીબીથી તોડવી પડેલી, ટાંકી ઉપર ચડાવવી પડે. એ હકીકત છે. એ ભ્રષ્ટાચારની ટાંકી હતી, ભાજપ વખતે જ બની હતી. આ રિયાલિટી પણ લોકો ભૂલી જાય ને બિમલભાઈ. નથી ભૂલતા, તો આપણને લાગે છે. તમે જુઓ એમને કેટલા પુલ પર તૂટ્યા જુઓ. મોરબીનો મચ્છુનો પુલ તૂટે તો શું થયું એના પછી? અને બીજું તમને કહું કે એમને જીતવાનો આટલો બધો હમ હોત અથવા તો એન્ટી ઇન્કમ્બન્સી ના હોત તો આટલી બધી દાદાગીરી કે પોલીસનો ઉપયોગ કરીને ઉમેદવારોના ફોર્મ શું કરવા પાછા ખેંચાયા હોત? શું કરવા પોલીસ અધિકારીઓ? અરે હું તો તમને આનાથી આગળ તમને કહું, અમારા ઉમેદવારોના ત્યાં 25-25 લાખ 50-50 લાખના થેલા લઈને આ લોકો ગયા છે, સમજાવવા કોશિશ કરી છે, પોલીસ ગઈ છે, કેટલા લોકોની ઉપર કેસો કર્યા છે, કેટલાક લોકોને પકડીને લઈ ગયા છે. આજે મને ગૌરવ છે મારા કાર્યકર્તા અને આગેવાનો ઉપર કે કદાચ ગરીબ ચોક્કસ હતા પણ બિકાઉ નહોતા, એમને કોઈ પણ જગાએ પ્રયત્ન કર્યો. 10,000 લોકો, અમારા 9,000 લોકો ચૂંટણી લડી રહ્યા છે, એ એમનેમ ચૂંટણી નથી લડતા. અને એટલા માટે હું તમને કહું છું આ પરિણામ કદાચ આજે જે આવતું દેખાશે, પરંતુ મતશેર એ કોંગ્રેસનો 100% વધવાનો છે. અને એનાથી આગળ તમને કહું, આ આખું બેકગ્રાઉન્ડ અમારો અલ્ટિમેટલી પર્પઝ એ 27માં સરકાર બદલવાનો છે ને બદલાશે. વલસાડની વાત કરી લઉં તો વલસાડ જિલ્લા પંચાયતની 36 બેઠકો છે અને પત્રકારોના કહેવા મુજબ એ 36 પૈકીની બીજેપીને 34 બેઠક મળશે, કોંગ્રેસને 2 બેઠક મળશે. ભાજપે 35 બેઠકો ગઈ વખતે જીતી હતી, એક કોંગ્રેસને 2 બેઠક મળી હતી, કંઈક ગડબડી લાગે છે. 34 બેઠક, માફ કરજો, એટલે આ વખતે 34 બેઠક મળી રહી છે. એક બેઠકનું નફો નુકસાન લગભગ અહીંયા કોઈને નથી, ફેરફાર કોઈ જાજો દેખાતો નથી. પણ વલસાડ નવસારી આ એવો જિલ્લો છે જે આદિવાસી બહુલ વિસ્તાર છે, ગ્રામીણ વિસ્તાર છે ને જિલ્લા પંચાયત ગ્રામીણ વિસ્તારમાં આવતું હોય છે. પણ અહીંયા કોંગ્રેસને જાજો ફાયદો થતો નથી. તાપી જિલ્લા પંચાયતની વાત કરી લો તો 26 બેઠકો માટે પત્રકારોએ જે પોલ કર્યો તો એની અંદરથી 16 બેઠક બીજેપીને મળે છે, જ્યારે કોંગ્રેસના ફાળે 10 બેઠકો છે. અગાઉ 17 બેઠકો બીજેપીએ જીતી હતી, કોંગ્રેસે 9 બેઠક જીતી હતી. એનો મતલબ કોંગ્રેસને 1 બેઠકનો ફાયદો થાય છે,
જ્યારે બીજેપીને 1 બેઠકનું નુકસાન જાય છે. ડાંગ જિલ્લા પંચાયતની વાત કરીએ તો 18 બેઠકો માટે 18 પત્રકારોને પૂછ્યું 18 બેઠકો છે. બીજેપીને 11 બેઠક, કોંગ્રેસને 7 બેઠક મળે છે. અગાઉની ચૂંટણીની અંદર બીજેપીને 15 બેઠકો મળી હતી, કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી હતી. એટલે કે ભાજપને 4 બેઠકનું અહીંયા નુકસાન જાય છે. આપણે તમામ લોકો જાણીએ છીએ કે કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા કેટલાક આદિવાસી નેતાઓ પરત બીજેપી છોડીને કોંગ્રેસમાં ગયા છે. કદાચ એ પણ કારણ હોઈ શકે. આપ શું માનો છો? દક્ષિણ ગુજરાતને ઓવરઓલ આપ કેવી રીતે મૂલવો છો? એટલે દક્ષિણ ગુજરાતમાં તમે જુઓ તેને 2 હિસ્સામાં વહેંચો તો જે આદિવાસી બેલ્ટ છે જેમાં કોંગ્રેસ આજે પણ મજબૂત છે, તો એ જગ્યાએ એ ફાઇટ આપતી દેખાય છે ભારતીય જનતા પાર્ટીને. અને આ જે બેલ્ટ છે એની અંદર આમ આદમી પાર્ટીની હાજરી જે છે એ બિલકુલ નહીવત છે અને એના કારણે ડિવિઝન ઓફ વોટ જે છે એ થતું દેખાતું નથી. એનો જે લાભ છે એ કોંગ્રેસને મળી રહ્યો છે. બીજું, કોંગ્રેસના ગ્રાસરૂટ જે નેતાઓ છે કે કાર્યકર્તાઓ છે એ આ વિસ્તારની અંદર હજી પણ છે અને એટલે કોંગ્રેસને જે આ વખતે બિલકુલ એટલે આ વખતે કોંગ્રેસે જે જિલ્લાઓને એમના જિલ્લાના નેતાઓ ઉપર છોડી દઈને ચૂંટણી લડવાની વ્યૂહરચના કરી છે, બહુ મોટા નેતાઓના બોલાવી અને ચૂંટણી નહીં લડવી, એનો ક્યાંક ને ક્યાંક ફાયદો જે છે એ મળતો દેખાઈ રહ્યો છે. નરેશભાઈ જો ટાંકી તૂટી, ભ્રષ્ટાચારની ટાંકી હતી, પુલ તૂટ્યો, ભ્રષ્ટાચારનો જ પુલ હતો. લોકો ખાડા જોયા, ટેકરા જોયા, ગ્રામીણ વિસ્તારના રોડ જોયા. મારા ત્યાં અનેક સ્ટોરીઓ ધરમપુરથી આવી, અનેક સ્ટોરીઓ તાપીથી આવી, અનેક સ્ટોરીઓ ડાંગથી આવી રોડ તૂટ્યાના. અને પ્રમાણિકતાથી કહું તો અનેક બીજેપીના ધારાસભ્યોએ જ આ સ્ટોરીઓ આપેલી. છતાં પણ શું કારણ? પત્રકારોના પોલની અંદર એ પંચાયત, શહેરનો તો માણસ સ્વાર્થી છે માની શકાય, પણ ગ્રામીણ વિસ્તારનો જે વ્યક્તિ છે પોતાની સમસ્યાઓ સમજીને મતદાન કરે, છતાં પણ અહીંયા બીજેપી આગળ દેખાય છે. શું કારણ? રોનકભાઈ, આમાં આપે જે પત્રકારનો પોલ દર્શાવ્યો એમાં ક્યાંક એક બેઠક તો ભાજપની ઓછી થતી જાય છે, એટલે એમાં વધારો થયો નથી, એટલે એટલો પૂરતો રોષ હોઈ શકે. મને એવું લાગે છે કે મતદારો છે એ જિલ્લા અને તાલુકા પંચાયતમાં એક તો ગ્રામીણ વિસ્તારના છે, એટલે ગ્રામીણ વિસ્તારની અંદર આખો માહોલ અલગ હોય છે. અને મને એ પણ લાગી રહ્યું છે કે જેમ ડબલ એન્જિન સરકાર આપણી છે એવું સમજાવવામાં ભાજપ જેમ સફળ થઈ જાય એમ એવું પણ સફળ થઈ જાય કે આ ટ્રિપલ એન્જિન સરકાર જો જિલ્લા પંચાયત ભાજપ પાસે હશે તો આ બધી જે સમસ્યાઓ તમારી જે છે પુલ તૂટી ગયા હવે ફરી બનાવીશું, જેમ અહીંયા અમદાવાદમાં ફરી બનાવી રહ્યા છે એમ. પછી તમારી જે સમસ્યા હશે એને આપણે સોલ્વ કરી. અમદાવાદમાં તો એક ખોટો પુલ પણ બનાવેલો દિવાલ છે. એટલે એ સમજાવવામાં મને એવું લાગે છે કે સફળ થઈ ગયા છે. બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવારો છે એ મતદારોને એ આકર્ષવામાં એ નિષ્ફળ રહ્યા કે ભાઈ અમે કંઈક કરી આપીશું, અને એમના પર વિશ્વાસ પણ ન મૂકી શકે, ભરોસો પણ ન મૂકી શકે. કારણ શું છે કે છેલ્લે સત્તા તો કોની પાસે છે? ભાજપ પાસે છે. ગ્રાન્ટની વાત હશે, કામની વાત હશે, તળાવ ઊંડા કરવા, તમારે રોડ રસ્તા બનાવવા, તો મને એવું લાગી રહ્યું છે કે ભાજપનું જે સંગઠનનું નેટવર્ક છે નો ડાઉટ અસંતોષ છે, પણ સૌરાષ્ટ્ર જેટલો દક્ષિણ ગુજરાતમાં નથી. એને કારણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં બહુ મોટા મતમાં અને સીટોમાં બહુ ફરક પડે એવું લાગતું નથી. બીજું એક છે કે જેમ રાજેશભાઈએ કીધું કે ત્યાં આદિવાસી બેલ્ટ અને આ બેલ્ટ એ બે અલગ છે, પણ આદિવાસી બેલ્ટમાં આ વખતે સાયલન્ટ વોટર્સ તરીકે આપમાં કોઈ નથી, જે કાયમ માટે એવું લાગતું હોય છે કે ભાઈ આ આદિવાસી છે એ આપમાં જશે, પણ પત્રકારોનો પોલમાં ક્યાંય આપને એક પણ સીટ આપી હોય એ દેખાતું નથી. એ પણ એક નવો બદલાવ લાગે છે મને. દિનેશભાઈ, આપ તો દક્ષિણ ગુજરાતની રાજનીતિ નજીકથી જાણો છો. નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ જિલ્લાને અમે મધ્ય ગુજરાતમાં ગણ્યું છે, નર્મદામાં. પણ શું કારણ આ 4-5 જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીની પ્રેઝન્સ નથી દેખાતી? અને શું કારણ કોંગ્રેસને ફાયદો છે પણ એટલો ફાયદો નથી? કોંગ્રેસ એક સમયમાં આ વિસ્તારોમાં ખાસ કરીને તાપી છે, ડાંગ છે, આમાં બહુ મજબૂત સંગઠન એમનું હતું. તુષાર ચૌધરીના ફાધર ઝીણાભાઈ દરજી, માંડીને બધા સદેવભાઈ ચૌધરી, બધા ઘણા બધા હતા. હા, યસ. તો એટલે એ આખું ધીમે ધીમે ધોવાતું ગયું અને સુરત જિલ્લામાં ઈશ્વર નરોત્તમ પટેલ, સુમનભાઈ દેસાઈ, આ બધાએ જે રીતે ધુરા સંભાળી કાશીરામભાઈ રાણા, એ લોકોએ ભાજપનો પાયો એટલો મજબૂત બનાવી દીધો કે કોંગ્રેસ ઉત્તરોત્તર નબળી પડતી ગઈ. કોંગ્રેસનું સંગઠન એટલી હદે નબળું પડતું ગયું કે પછી ઊભી થવાનું એને થયું. ડાંગમાં પણ એ જ પરિસ્થિતિ, વલસાડ જિલ્લામાં પણ એ જ પરિસ્થિતિ, દક્ષિણ ગુજરાતમાં
ભાજપ એટલું હદે મજબૂત થઈ ગયું છે કે એની પાસે બીજો એની સામે એવો વિકલ્પ નથી. એમ થોડી ઘણી ફાઇટ કોંગ્રેસ આપે છે એવું બતાવે છે. આપ પાસે એવું સબળ પ્રદેશ લેવલ પર બી એવું નેતૃત્વ નથી. એમ તમે ઈસુદાન ગઢવીને ગણાવો કે ગોપાલ ઇટાલિયાને ગણાવો કે પછી બીજા તમારા નામ ગણાવો હોય તો હવે તો બધા ભાજપમાં ઉમેરાઈ ગયા, સામેલ થયા. જિલ્લામાં તમને એવા કોઈ નેતાઓ નથી કે જે એને પ્રભાવ પડી શકે, મતદારો પર પ્રભાવ પાડી શકે. એટલે એ પ્રકારનું જિલ્લાઓમાં એનું સંગઠન એટલું દેખાતું નથી. એને કારણે આ પરિસ્થિતિ દેખાય છે. આપની કોઈ સ્થિતિ નથી ત્યાં. જીતુભાઈ, આદિવાસી વિસ્તારમાં એક જ કહેવાતું, એકું જ ચાલે, પંજું જ ચાલે, અને પંજો જ ચાલતો હતો. પણ શું કારણ એટલો મોટો ફરક નથી દેખાતો? હા, તાપીમાં ચોક્કસથી દેખાય છે. આ જે પણ પત્રકારોનો પુલ છે ને, આપ કેવી રીતે જુઓ છો? ચોક્કસ આદિવાસીમાં એક જ ચાલે, પંજો ચાલે, પણ જે સીમાંકનો થયા ને આ વખતના, એમાં તમે જુઓ કે અનંત પટેલ એક મજબૂત નેતૃત્વ, ચૈતર વસાવા આમ આદમી પાર્ટી આ બાજુ ભરૂચ ચાલે તો તે બાજુ એ અનંત પટેલ ચાલે, પણ જીતુ ચૌધરી અને એ કેટલાય લોકો જે એવા સબળ નેતૃત્વ હતું એ ચોક્કસ ભાજપમાં આવી ગયું. એને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જાણો છો તેમ કે જે વિસ્તારો ત્યાં છે એમાં જીતુ ચૌધરીનું એક CR પાટીલ જેવું જ પોતાનું અલગ એક આખું વર્ચસ્વ હતું કે એ એક આખી યુવાન, દરેક ગામના વ્યક્તિ, દરેક ગામના એ આખું, એટલે એક આખું નેતૃત્વ જ્યારે બદલાઈ જાય છે ત્યારે આપોઆપ આદિવાસીઓ હંમેશા વ્યક્તિ પૂજામાં માનતા હોય છે. એટલે આપણે જોયું હશે કે ત્યાં વ્યક્તિત્વનું મહત્વ હોય છે, અનંત પટેલનું મહત્વ છે, કોંગ્રેસને નહીં, અનંત પટેલને મત આપવા. એટલે એ જે દેખાય છે એ આખા નેતૃત્વને જે ખરીદવા, એટલે આખા ત્યાં એક જ હીરો રહ્યો અને અનંત પટેલ રહ્યો. એના કારણે અહીંયા આ ચોક્કસ આ છે. પણ એક ફાયદો ત્યાં એટલો થયો છે કે આમ આદમી પાર્ટીને ત્યાં પ્રવેશ નથી. એટલે એ જે ટક્કર દેખાય છે, બાકી તો જનરલી જો આમ આદમી પાર્ટી આવતે તો કોંગ્રેસને આટલી બેઠક કોઈ નહીં મળતે. પણ આમ આદમી પાર્ટી ત્યાં ઘૂસી નથી શકી. એક મજબૂતાઈથી વિપક્ષે લડ્યું છે. અને આખા દક્ષિણ ગુજરાતના પંથકમાં જુઓ તો નવસારી ડાંગનો જે પંથક છે એ સતત ઝઝૂમતો, સતત લડતો અને સતત જાગૃતતાથી આદિવાસીના પ્રશ્નો ઉઠાવતો રહ્યો છે. એને કારણે આ બેઠકો એમને મળી છે. ખેર, આપવાળો જે બેલ્ટ છે, ચૈતર વસાવાળો, એની ચર્ચા કરીશું. પણ એ પહેલાં ઉત્તર ગુજરાતમાં લેજો. અને ઉત્તર ગુજરાતમાં કાંટાની ટક્કર છે, એમાં કોઈ બે મત ન હોઈ શકે. અને કાંટાની ટક્કર નવો જે બનેલો જિલ્લો છે વાવ થરાદ, ત્યાંથી શરૂ થાય છે. વાવ થરાદ જિલ્લામાં કાંટાની ટક્કર છે. 30 બેઠકોવાળો આ જિલ્લો. 5 પત્રકારોએ જે વ્યૂ આપ્યા એની એવરેજ કાઢી તો 15 બીજેપી, 15 કોંગ્રેસ. એટલે કે અહીંયા ટાઈ પડતી નજર પડે છે. કોણ જિલ્લા, નવો જિલ્લો જે છે એમાં જિલ્લા પંચાયત કયા પક્ષની બનશે એ કહેવું મુશ્કેલ છે. આ પત્રકારોની જે પણ વ્યૂ આવ્યા છે એની એવરેજ છે. 5 પત્રકારોને પૂછ્યું છે, એક બેઠક વિશે જાણકારી મેળવી છે, એનો ડેટા અમે મૂકી રાખેલો છે. 15 બેઠક, એટલે કે બીજેપી માટે સીધો હાઈવે નથી. આ ભારતમાલા પ્રોજેક્ટવાળા જેવો હાઈવે નથી. અને ભારતમાલા પ્રોજેક્ટ આપણે જાણીએ છીએ બનાસકાંઠામાં કેવી રીતે તૂટેલો હતો. લગભગ એ જ પ્રકારની સ્થિતિ વાવ થરાદની અંદર જોવા મળે છે. હવે તમને લઈ જાઉં બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લો, બનાસની દીકરી જ્ઞાનીબેન, બનાસની બેન જ્ઞાનીબેન. અને ત્યાં બનાસકાંઠામાં કાંટાની ટક્કરની વચ્ચે 48 જે બેઠકો છે એમાંથી ભાજપને 27 અને કોંગ્રેસને 21 બેઠક મળે છે. જો કે જ્ઞાનીબેન સાથે મારી વાત થઈ હતી, એમના કહેવા પ્રમાણે અમારી બોડી એટલે કે કોંગ્રેસનું શાસન બનાસકાંઠામાં આવશે. એમને એક બેઠક મને ગણાવી હતી. પણ આ પત્રકારોનો પોલ છે. પત્રકારોના કહેવા પ્રમાણે બનાસકાંઠામાં કાંટાની ટક્કર ચોક્કસ છે. 21 અને 27 બેઠક છે. 6 બેઠકનો ફરક છે. પણ વાવ થરાદ જિલ્લો, જેની અંદર ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ એ જ પ્રકારે જબરજસ્ત ટક્કર આપી રહ્યું છે. બનાસકાંઠા બાદ હવે મહેસાણા જિલ્લા પંચાયતની વાત કરું. 42 બેઠકવાળી આ જિલ્લા પંચાયત છે. 64.73% મતદાન થયું. બીજેપીને 35, કોંગ્રેસને 7 બેઠક મળે છે. અહીંયા 2021ની તુલનામાં બીજેપીને 2 બેઠકનું નુકસાન છે અને કોંગ્રેસને ચોક્કસથી ફાયદો છે. કારણ કે અગાઉ 37 બેઠક મળી હતી. સાબરકાંઠા લઈ જાઉં તો પત્રકારોના મતે 5 પત્રકારોને પૂછ્યું હતું તો એમના પ્રમાણે 34માંથી 27 બેઠક ભાજપ, તો કોંગ્રેસના ફાળે 7 બેઠક અને અન્યના ફાળે 1 બેઠક છે. અહીંયા બીજેપીને 2021ની તુલનામાં ચોક્કસથી નુકસાન છે. કારણ કે અહીંયા 30 બેઠક મળી હતી, જે ઘટીને 27 બેઠક થાય છે. પત્રકારોના મતે જે 27 બેઠક મળી એમાં આ ઘટાડો છે, એટલે કે 3 બેઠકનું નુકસાન છે. કોંગ્રેસને 3 બેઠકનો ફાયદો છે. હવે પાટણ.
પાટણમાં પણ એ જ પ્રકારની કસમકસ છે. જોકે પાટણ જિલ્લા પંચાયત પત્રકારોના મતે કોંગ્રેસ નથી પણ બીજેપી બનાવી શકે છે. કિરીટ પટેલ સાથે વાત થઈ હતી, તેમનો દાવો હતો કે કોંગ્રેસ જિલ્લા પંચાયત બનાવશે. 32 બેઠકો પૈકી બીજેપીને 19, કોંગ્રેસને 13 બેઠકો મળી છે. 2021માં બીજેપીને 21 બેઠકો મળી હતી, એટલે કે અહીંયા 2 બેઠકોનું નુકસાન છે. બીજેપીને નુકસાન છે તો કોંગ્રેસને 2 બેઠકનો ફાયદો છે. અરવલ્લી જિલ્લા પંચાયતની વાત કરીએ તો 20 બેઠક, 30 પૈકીની 20 બેઠક બીજેપીના ફાળે જાય છે, 10 બેઠક કોંગ્રેસને મળે છે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં બીજેપીને નુકસાન છે, કારણ કે 25 બેઠકો હતી જે ઘટીને 20 બેઠકો થઈ છે. કોંગ્રેસને 5 બેઠકનો ફાયદો છે. અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસને ફાયદો છે, પાટણ જિલ્લામાં કોંગ્રેસને ફાયદો છે. બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી થઈ નહોતી પણ અગાઉની ચૂંટણી પ્રમાણે ગણીએ તો બનાસકાંઠાને વાવ તરફ ભેગું કરીએ તો ચોક્કસથી કાંટાની ટક્કર છે. હવે આ જ ઉત્તર ગુજરાતની અંદર ગાંધીનગર જિલ્લા પંચાયત પણ ગણતા હોઈએ છીએ તો ગાંધીનગર જિલ્લા પંચાયત 28 બેઠકોવાળી જિલ્લા પંચાયત છે. બીજેપી 19, કોંગ્રેસ 9 બેઠકો છે. આ એ જિલ્લો છે જ્યાં વર્ષો સુધી બીજેપીનું જિલ્લા પંચાયતમાં શાસન નહોતું આવતું. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં આવ્યા ત્યારબાદ કોંગ્રેસ છોડી, ત્યારબાદ ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગરની તાલુકા પંચાયતો તેમજ મહાનગરપાલિકાનું ચિત્ર બદલાયું અને આપણે જાણીએ છીએ કે ગઈ વખતે આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકામાં વોટ કાપ્યા હતા. 20% વોટ હતા અને કોંગ્રેસને 24% વોટ હતા, પણ 44માંથી 41 બેઠક બીજેપી લઈ ગઈ હતી. ગાંધીનગરની અંદર 9 બેઠકો કોંગ્રેસના ફાળે છે, ભાજપની 19 બેઠકો છે. કુલ મળીને ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસની બેઠકો વધે છે તે નિશ્ચિત છે એવું પત્રકારો જણાવી રહ્યા છે. બેઠકો વધે છે, જોકે જિલ્લા પંચાયત નથી બનતી. એક પંચાયત જિલ્લા પંચાયતમાં ટાઈ ચોક્કસથી પડે છે. બિમલભાઈ, ઉત્તર ગુજરાતને આપ કેવી રીતે મૂલવો છો? જો ઉત્તર ગુજરાત તો આપને ખબર છે કે ગઈ વિધાનસભામાં પણ અમારા ધારાસભ્યો ઘણા ચૂંટાયા હતા કમ્પેરેટિવલી બીજા બધી વિધાનસભાઓ કરતાં, જિલ્લા કરતાં. આપે જે બતાવ્યું એમાં અત્યારે જે તમને જ્ઞાનીબેને કીધું, ભાઈ અમારા ધારાસભ્ય પાટણના ધારાસભ્યશ્રીએ કીધું, હજુ હું આમાં તમને એડ કરું તો વાવ થરાદ પણ અમે જિલ્લા પંચાયત બનાવવાના છે. અને આ જે પ્રમાણેની સ્થિતિ જે પ્રમાણે હું એમ ચોક્કસ માનું છું કે ઉત્તર ગુજરાતમાં આ વખતે ઘણું ગેઇન કોંગ્રેસ કરશે. અને પત્રકારોએ પણ બતાવ્યું છે કે ભાઈ કોંગ્રેસને ફાયદો છે. આ એકલા ઉત્તર ગુજરાતની વાત નથી, તમે બધા જ જિલ્લાઓમાં તમે જોશો. હું પહેલેથી કહું છું કે કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, હવે ધીરે ધીરે વળતા પાણી આ ભારતીય જનતા પાર્ટીના નિશ્ચિત છે. એ બધા ગમે તેટલા અભિમાન કરતા હોય, ગમે તેટલા લોકોને તોડવા માટેનો પ્રયત્ન કરતા હોય, પોલીસ અધિકારી કે સરકારી અધિકારીનો દુરુપયોગ થતો હોય, તેમ છતાં પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી. આ ઠીક છે, પરિણામ આવશે ત્યારે પણ થશે. અને પ્રજાનો જે મત બને, હજુ પણ આજે પણ પ્રજા પોલીસથી ગભરાય છે. હજુ આજે પણ પ્રજા જીએસટીના એનાથી નાના વેપારીઓ ગભરાય છે. આજે પણ તમે જુઓ એક જગ્યા ઉપર જે પ્રમાણેના દબાણો થાય છે, હું સમજુ છું કે આને લોકશાહીનું સતત ખૂન કર્યું છે. અધિકારીઓ બિચારા બની ગયેલા છે, એમના માટે આ કમ્પલ્સન કરવું થઈ ગયું છે. ખાનગીમાં તમે અધિકારીશ્રીને પૂછો ને તો અધિકારીઓ તમને એમ કહે કે ભાઈ આ તો કોઈ પણ સંજોગોની અંદર જીતી શકે એવા છે નહીં, અમારી મજબૂરી છે. પ્રશાંતભાઈ, એક પણ જિલ્લા પંચાયત જતી નથી, એ કાંટાની ટક્કર છે, પણ શું કારણ એટલું સારું પ્રદર્શન નથી જેટલું ગઈ વખતે હતું? નહીં, ઉત્તરોત્તર તમે જુઓ 2015 કરતાં 2000 સ્થિતિ આખી અલગ હતી. એ જ કહું છું, 2015 કરતાં 2021માં બેઠકો પણ વધી ભારતીય જનતા પાર્ટીની અને જિલ્લા પંચાયતો પણ વધી. અને આજે પત્રકારોના પોલ મુજબ પણ 2026માં એટલે કે સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની બેઠકો પણ વધે છે અને બેઠકો ઘટે છે, બેઠકો ઘટે છે. એ જ હું કહું છું કે આમાં તમે ઉત્તર ગુજરાતનું જે ચિત્ર બતાવ્યું એના લીધે કદાચ આજની રાત કોંગ્રેસ ભલે થોડો આનંદ માણે આ પત્રકારોના પોલના આધારે, પણ આવતીકાલે જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે ત્યાં પણ બેઠકો 80% 90% બેઠકો ભારતીય જનતા પાર્ટીની હશે. બીજી એક વાત મારે અમને કહેવી છે કે એમણે જે લોકશાહીની વાત કરી, લોકશાહીનું ખૂન, એવા શબ્દો વાપર્યા. અરે ભાઈ,
1975માં તમે આખા દેશ ઉપર કટોકટી લગાવી લોકશાહીનું ખૂન કર્યું. તમારા મોઢે તો લોકશાહી શબ્દ શોભે નહીં. આજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રોનકભાઈ ફાયરિંગ થતા, અમદાવાદમાં અને ગુજરાતના ગામડાઓમાં ફાયરિંગ થતા, મતદારોને પૂરી દેવામાં, આખા ગામડામાં બૂથ આ વખતે ઉમેદવારોનો પૂર્યા છે. હજુ જો બોલવું જ કહું, એક સેકન્ડ વિમલભાઈ, આ વખતે ઉમેદવારોનો પૂર્યા છે, એક નહીં અનેક ઉમેદવારોનો પૂર્યા. આ હકીકત છે, આ હકીકત છે. આત્માના અવાજથી બોલો, જો આત્માના અવાજથી બોલો ને ઉમેદવાર જુઓ, તમને કહું કાયદાનું કામ કરશે. આ તો એક પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ કોઈ અનેક ફરિયાદો આવી છે, કોઈ એ ફરિયાદ કન્સિડર નથી કરી. આ હકીકત છે, આ હકીકત છે. હું ફરીથી કહું છું અને પૂરા સભાના અવસ્થામાં કહું છું, બિનહરીફ થઈ નથી, મહદ અંશે બિનહરીફ કરાવાય છે, એમાં સવાલ જ નથી. અને સુરત તો હું સાક્ષી છું, સુરત પાર્લામેન્ટનો સાક્ષી છું, બરાબર. બિલકુલ સહમત નથી. હું તમને નિવેદન બતાવું. વડોદરાના કનુભાઈ નામના ઉમેદવાર કોંગ્રેસના, એણે મીડિયામાં એવું કીધું છે કે કોંગ્રેસે બળજબરીથી મને ફોર્મ ભરાયું. વડોદરાનો ઇન્ચાર્જ છું. કનુભાઈએ મને બતાવ્યું, મારા સ્વામીએ મને સ્વામીએ પરમિશન આપી છે, મને મારા સમાજે પરમિશન આપી છે, અને એટલે મેં એમને મેન્ડેટ હાથમાં આપ્યો હતો. હું પ્રભારી છું. અને કનુભાઈને બિચારા સામેથી બહાર જતા રહ્યા, પછી પોલીસનો અને દલસુખભાઈનો ઉપયોગ કરીને જે પ્રમાણે ફોર્મ પાછું ખેંચાવ્યું છે એ બધા જાણે છે, આખું વડોદરા જાણે છે. મૂળ મુદ્દા ઉપર આવું. હવે વાત મધ્ય ગુજરાતની કરી લઉં. પ્રશાંતભાઈ, બિમલ, મધ્ય ગુજરાતની વાત કરી લઉં. મધ્ય ગુજરાત જિલ્લા પંચાયતની, વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠક છે. બીજેપીને ચોક્કસથી બહુમત મળે છે. 34 પૈકીની 25 બેઠકો મળવાની સંભાવના છે બીજેપીને. કોંગ્રેસને 9 બેઠક મળી શકે છે. જોકે અગાઉની તુલનાની અંદર વાત કરીએ તો 2 બેઠકોનું નુકસાન છે, કોંગ્રેસને 2 બેઠકોનો ફાયદો છે. ભરૂચની વાત કરી લઉં. ચૈતર વસાવાવાળો વિસ્તાર, મનસુખભાઈ વસાવાવાળો વિસ્તાર, 34 બેઠકોવાળો જિલ્લો છે. બીજેપીને 28 બેઠકો મળવાની સંભાવના છે, કોંગ્રેસને 5 બેઠકો મળવાની સંભાવના છે. આમ આદમી પાર્ટીને 1 બેઠક અહીંથી મળી શકે છે. બીજેપીને 31 બેઠકો મળી હતી અને બીજેપીને અહીંયા ચોક્કસથી નુકસાન છે. ખેર, નર્મદા જિલ્લાની વાત કરી લો, 22 બેઠકોવાળા જિલ્લો છે. બીજેપીને બહુમત ચોક્કસથી મળે છે, પણ બીજેપીને 15 બેઠકો મળે છે. 22માંથી 2 બેઠકો કોંગ્રેસને મળી રહી છે. આમ આદમી પાર્ટીને 5 બેઠકો, નર્મદા જિલ્લામાંથી આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી રહી છે. આ પત્રકારોનું કહેવું છે. આણંદની વાત કરી લઉં તો આણંદ જિલ્લા પંચાયતની 40 બેઠકો છે. પત્રકારોના મત મુજબ 40 પૈકીની 31 બેઠકો બીજેપીને મળે છે, કોંગ્રેસને 8 બેઠક મળે છે, અન્યના ફાળે 1 બેઠક જાય છે. 21ની અંદર બીજેપીને 35 બેઠકો હતી, એનો મતલબ કે બીજેપીને અહીંયા ફાયદો છે. ખેર, ખેડા જિલ્લા પંચાયતની વાત કરી લો તો 42 બેઠકો માટે પત્રકારોને પૂછ્યું છે, તો પત્રકારોનું કહેવું છે કે ભાજપને 35 બેઠકો મળશે, કોંગ્રેસને 7 બેઠક મળશે. પંચમહાલ જિલ્લા પંચાયત 38 બેઠકો છે, અહીંયા 38 પૈકીની 36 બેઠકો મળવાની બીજેપીની સંભાવના છે, કોંગ્રેસને 1 બેઠક મળશે. ગઈ વખતે બીજેપીએ 34 બેઠકો જીતી હતી, અહીંયા એને ફાયદો છે. દાહોદ જિલ્લા પંચાયતની 50 બેઠકો છે, 50 પૈકીની 36 બેઠકો બીજેપી, તો કોંગ્રેસને 10 બેઠક, આમ આદમી પાર્ટીને 2 બેઠક, અન્યના ફાળે 2 બેઠક જાય છે. ભાજપને 43 બેઠકો મળી હતી, એનો મતલબ ભાજપને અહીંયા મોટું નુકસાન છે. દાહોદ જિલ્લાની અંદર ભાજપને મોટું નુકસાન છે. અમદાવાદની પણ વાત કરીશું, પણ એ પહેલાં છોટાઉદેપુરની વાત કરી લઉં. છોટાઉદેપુરની 32 બેઠકો છે, બીજેપી 27 બેઠકો મળી શકે છે, કોંગ્રેસને 2 બેઠક, આમ આદમી પાર્ટીને 3 બેઠક મળે છે. બીજેપીને ગઈ વખતે 28 બેઠક મળી હતી, એનો મતલબ કે 1 બેઠકનું નુકસાન છે. કોંગ્રેસને 2 બેઠકો મળી રહી છે, ગઈ વખતે 4 બેઠકો હતી, એનો મતલબ 2 બેઠકનું કોંગ્રેસને નુકસાન છે. મહીસાગરની 28 બેઠકોની વાત કરી લઉં તો 28 પૈકી બીજેપીને 17 બેઠક, કોંગ્રેસને 9, આમ આદમી પાર્ટીને 1, એવું પત્રકારો કહી રહ્યા છે. 22 બેઠક ગઈ વખતે બીજેપીને મળી હતી, એનો મતલબ ભાજપને 5 બેઠકનું નુકસાન છે, કોંગ્રેસને 3 બેઠક અને આપને 1 બેઠકનો ફાયદો છે. અમદાવાદ જિલ્લા પંચાયતની વાત કરી લો, 34 બેઠક છે, 23 બેઠક બીજેપીના ફાળે જાય છે, 11 બેઠક કોંગ્રેસના ફાળે જાય છે. અગાઉ 27 બેઠક બીજેપીને મળી હતી, કોંગ્રેસને માત્ર 4 હતી, એટલે કે બીજેપીને 4 બેઠકનું નુકસાન છે, કોંગ્રેસને 7 બેઠકોનો ફાયદો છે. ચૈતર વસાવા તમને લાગે છે અસરકારક? બિલકુલ અસરકારક, ચોક્કસ એની અસર જોવા મળશે. ચૈતર વસાવા જે મુદ્દાઓ અને ત્યાં સ્થાનિક લેવલ પર આજે તો નહીં, આજે પહેલાં એમને થપ્પડ મારી, પછી સામેવાળાએ થપ્પડ મારી. મારીને ખાધી. હા, પહેલાં મારી અને પછી ખાધી. અગાવે એક ગ્લાસનો છૂટો ઘાય કર્યો હતો ચૈતર વસાવાએ. પણ જેમ ભાઈએ કોઈએ જોઈ નહોતું, થપ્પડ જોઈ. પણ ભાઈએ જેમ કીધું એમ
કે આદિવાસી વિસ્તારમાં વ્યક્તિ ચાલે છે રોનકભાઈ. અનંત પટેલ ચાલે છે, ચેતર વસાવા ચાલ્યા, મનસુખ વસાવા, હા, એ વ્યક્તિ ચાલે છે. અગાઉ કોંગ્રેસના અનેક નેતાઓ હતા, પણ એ કોંગ્રેસના નેતાઓ અત્યારે નથી જડતા, એટલે ચેતર વસાવાએ ચોક્કસ એ સ્થાન લઈ લીધું છે અને એનું ત્યાં તમને જોવા મળશે. નર્મદા જિલ્લો, ચૈતર વસાવા, આપને ફાયદો. ચોક્કસ. એક મેં અગાઉ કીધું તેમ એક ચહેરો ત્યાં છે અને એ ચહેરો તમે જુઓ ત્યાં પ્રચારમાં તમે જશો તો ત્યાં એક જ ચહેરાના ફોટો, ત્યાં આમ આદમી પાર્ટીને લોગોય લગાવવાની જરૂર નથી પડતી. હું ત્યાં પ્રચારમાં ત્યાં વિસ્તારમાં ફર્યો તો એક ફોટો જ ખાલી એક વ્યક્તિ એને આખા લોકસેવા સાથે, લોકસંપર્ક સાથે જે રીતે મજબૂતી બનાવી છે એનો ફાયદો એ મળી રહ્યા છે. જુઓ, દક્ષિણ ગુજરાતમાં આપણને ન દેખાયું, પણ મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં આમ આદમી પાર્ટીની પ્રેઝન્સ દેખાઈ, કોંગ્રેસની બેઠકો પણ વધી. એટલે મધ્ય ગુજરાતમાં ખાસ ચૈતર વસાવા જેવું એક મજબૂત વ્યક્તિત્વ આમ આદમી પાર્ટીને મળ્યું હોય અને એણે ઘણા બધા પ્રશ્નો ઉપાડ્યા, જેલમાં પણ ગયા, જેલમાં ગયા પછી પણ એને એટલી જ મજબૂત સમર્થન મળે છે. એટલે એમ કીધું એમ કે ભાઈ વ્યક્તિ વધારે ચાલે છે. જેમ છોટુ વસાવા ભૂલાયા, છોટુ વસાવાનો પણ એક સમય હતો, એટલે એ પ્રમાણે એ થયું. પણ એટલે જે મૂળ વાત છે, પ્રજામાં એટલો બધો અસંતોષ હતો, કાર્યકર્તામાં અસંતોષ હતો, એ વિપક્ષ એને એન્કેશ કરવામાં નિષ્ફળ ગયો આ ઇલેક્શનમાં. મધ્ય ગુજરાતની આપ કેવી રીતે મૂલવો છો? જુઓ, તમે બધા જ જિલ્લા પંચાયતના વિવરણ જુઓ તો દરેક જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીની 1, 2 કે 3 કે 4 એ પ્રમાણે એની બેઠકો ઘટે છે. સામે વિપક્ષની જે બેઠક છે એ ઘટવાનું પ્રમાણ એટલું વધારે એટલા માટે નથી દેખાતું કે જ્યાં જ્યાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હોય, એમનું સંગઠન મજબૂત સ્થિતિમાં હોય, લડવાની પરિસ્થિતિમાં હોય, ત્યાં આમ આદમી ફેક્ટરનું જે કારણ છે એ કારણ ક્યાંક ને ક્યાંક ફરી વખતે જે છે એ એન્ટી ઇન્કમ્બન્સી એટલે ભાજપની જે સીટો ઘટે છે એના કરતાં વધારે ઘટી હોત. કારણ કે આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ જ્યાં 2 સીટ જીતે છે ત્યાં 7 સીટ હરાવતી પણ હશે. કારણ કે એનું જે ટોટલ વોટ આપણે જોઈએ આખા જિલ્લાનો, તે ટોટલ વોટની અંદર કેટલીક બેઠકો જે છે એની અંદર ભલે 1000, 1500, 2000 વોટ લઈ ગઈ હશે, કોઈક બેઠકમાં વધારે વોટ મળ્યા નીકળી ગઈ હશે, પણ એ જે 1000, 1500, 2000 વોટ છે એનું નુકસાન કોંગ્રેસને થતું આપણને દેખાય છે. પણ ઉત્તર ગુજરાતમાં આપણે જોયું કે સુકનનો રૂપિયો એ કોંગ્રેસને મળતો હોય એવી સ્થિતિ વાવમાં છે કે ભાઈ ટેલી એકદમ 15-15 નીચે, થોડુંક ઉપર નીચે થાય. 26માંથી 25 ત્યાંથી જ થયેલી. હા, 26માંથી 25 ત્યાંથી થઈ હતી. એટલે ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો બંને પડકારજનક ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા રહ્યા છે. અને એ પણ બંને જે છે એની અંદર સોશિયલ એન્જિનિયરિંગ એટલે જાતિગત રાજનીતિ, ઠાકોર અને ચૌધરીઓની, એ બધું એની અંદર છે. બીજું જે જિલ્લાઓમાં તમે જુઓ કે વિપક્ષ નાયકો ઊભા કરી શક્યો છે, કારણ કે આપણો દેશ છે ને એ તો નાયકોને પૂજવાવાળો દેશ છે. એટલે જે જગ્યાએ એ લોકો નાયક ઊભા કરી શક્યા છે ત્યાં એમને ફાયદો થતો દેખાય છે. એટલે તમે આખા પ્રદેશમાં કોઈ એક નેતૃત્વ ઊભું ના કરો, પણ નાના જિલ્લાઓની અંદર તમે ચહેરા ઊભા કરો તો એનો ફાયદો વિપક્ષને મળે છે, એવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું. નરેશભાઈ, જો એ હકીકત છે કે મધ્ય ગુજરાતની અંદર બીજેપીની બેઠકો ઘટે છે, તમને શું લાગે છે બંને પક્ષો એક સાથે લડ્યા હોત તો સ્થિતિ અલગ હોત? ચોક્કસ. એટલા માટે કે મધ્ય ગુજરાતે એક વખતે કોંગ્રેસનો ગઢ રહેલો છે. તમે જુઓ, બાકી બધી જગ્યાએ ભાજપ જીતતું હોય, પણ મધ્ય ગુજરાતમાં છેક તમે પરત માધવસિંહ સોલંકીથી તમે જુઓ તો એ બધા ગઢ રહ્યા છે. ત્યાં ધીરે ધીરે બધા કોંગ્રેસના કાંગરાઓ ખરતા ગયા. ફરી એકવાર આ વખતે પ્રયત્ન કર્યો છે ને એમાંય થોડા આગળ આવી રહ્યા છે. મારે બીજી એક વાત કરવી છે કે આમાં જ્યારે વ્યક્તિની વાત, જેમ કે આપની વાત કરી તો આપમાં તો કે ચહેરો મહત્ત્વનો છે. મને એવું લાગે છે કે આ વખતે અપક્ષો પણ ક્યાંક હશે. આપણે એની અહીંયા ઉલ્લેખ ઓછો થયો છે, પણ ક્યાંક એને કારણે એટલા માટે કે નાના પોકેટ્સમાં તાલુકા, જિલ્લા પંચાયતમાં વ્યક્તિ પણ મહત્ત્વની હોય છે અને ઘણીવાર એ પાર્ટી બાજુ પર રહી જાય તો અપક્ષની રીતે પણ ક્યાંક એ ચમકારો આવશે. છેલ્લે ક્યાં જાય છે આપણે જોવાનું રહે, પણ એકવાર આવી જશે. ઘણું પ્રશાંતભાઈ, મધ્ય ગુજરાતમાં ચોક્કસથી નુકસાન છે બીજેપીને. જો બધી તમારી જ જાય, 34માંથી 33 તો તમારી મહાનગરપાલિકા જિલ્લા પંચાયતો બને છે, પણ મધ્ય ગુજરાતમાં નુકસાન છે. રોનકભાઈ, તમે જ હમણાં કીધું કે 34 જિલ્લા પંચાયત, 33 કહીએ, એક ટાઈવાળી કહી, 34 જિલ્લા પંચાયતો ભાજપની બનવાની છે. અને અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીએ જ્યારે ચૂંટણીનું રણસીંગું ફૂંકાણું ત્યારે એક સૂત્ર આપ્યું હતું કે જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને. આજે આ પત્રકારોના પોલથી જ આપણે જોઈ શકીએ છીએ કે પ્રચંડ જન સમર્થન ભાજપને અને વિકાસને જનતાએ આપ્યું છે, જનતાએ આશીર્વાદ આપ્યા છે. મધ્ય ગુજરાતમાં પણ
તમામે તમામ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે. મધ્ય ગુજરાતને આપ કેવી રીતે મૂલો છો અને સમગ્ર પુલને કેવી રીતે મૂલવો છો? સવાલ એટલો જ છે, એક કોલમ તમારે આમાં ઉમેરવાની જરૂર હતી એવું મને લાગે છે કે કેટલા લોકોના ફોર્મ પાછા ખેંચાયા, એ કોલમ આમાં નથી આવી. દરેક જિલ્લા પંચાયતોમાં હવે એ જે હમણાં કહેતા હતા એ પ્રમાણે વાઘોડિયામાં, ડભોઈની અંદર ધારાસભ્ય પોતે ઉમેદવારને લઈને આવે અને ફોર્મ પાછું ખેંચાવે અને ધારાસભ્યએ આજે પણ જે લોકો મળવા રોકાયા હતા એ બધા જ લોકોને માર માર્યો અને એની ઉપર એટ્રોસિટીનો કેસ કર્યો. આ કમનસીબી છે. આવી રીતે બધી જ જગ્યાએ અમારા ખેડા જિલ્લામાં પણ એમણે 7 લોકોના ફોર્મ પાછા ખેંચાયા છે. આવી રીતે એક પણ જિલ્લો બાકી નથી. અચ્છા, બીજો તમે આદિવાસી જ્યાં પ્રભાવી જિલ્લા છે એ જિલ્લાની અંદર સ્વાભાવિક છે કે ચેતરભાઈએ કાઢું કાઢ્યું છે, કારણ કે ચેતર ત્યાં મહેનત કરે છે અને પ્રજાની વચ્ચે કાર્યકર્તા તરીકે આગળ ગમે ત્યારે લઈ જશે યાર, જોકે તમારી જોડે નથી. હે તમે બહુ કહેશો ને ચૈતરભાઈનું તો આ લોકો લઈ જશે, જોકે તમારી જોડે જ નહીં જવાના. જોડે ગયા પછી જે વોટ્સએપમાં જે થશે ને એ વોટ્સએપ તમને મળશે. હવે અમને એ ચિંતા નથી રહી, એટલા માટે કે હવે પ્રજાને પણ ખબર પડી ગઈ છે કે આપમાંથી ગયેલા માણસો અમે જ જવાના છે. 7 લોકો તો રાજ્યસભાના સભ્યો ગયા છે. એટલે હું ઓવરઓલ તમને કહું છું, આજે જે બતાવ્યું છે એમાં મારી દૃષ્ટિએ થોડાક પરિણામો ઘણા બધા ફેરફાર આવશે. જ્યાં સુધી ખેડા જિલ્લો છે, આણંદ જિલ્લો છે, વડોદરા જિલ્લો છે, કારણ કે વડોદરામાં તો હું પોતે પ્રભારી હતો, મને ખ્યાલ છે કે વડોદરાનું પરિણામ, ખેડામાં હું પોતે જ છું એટલે મને ખ્યાલ છે ખેડાનું પરિણામ સારું આવવાનું છે. આણંદમાં અમિતભાઈ, ભરતભાઈ બધા જ લોકો ત્યાં છે, એટલે જે દેખાય છે એના કરતાં પરિણામ કદાચ ક્યાંક આકલનમાં નાની મોટી ક્ષતિ હતો તો એ હોઈ શકે. પણ હું એવું ચોક્કસ માનું છું આજે કે ઓવરઓલ તમે જોશો ને તો કોંગ્રેસનો વોટ શેર ઘણો વધવાનો છે કમ્પેરેટિવલી. આ સીટોમાં પણ આજે પરિણામ કાલે જ આવવાનું છે, કારણ કે આમાં તો શું છે કે ભાજપના મિત્રોની એક તકલીફ કે રિયાલિટી છે. એક જ મિનિટ કીધું એમણે ખાલી, હું ગઈકાલે મને એક આગેવાન મળ્યા હતા, મને કે યાર છોડાને બધી મહેનત કરો છો તમે, કહે છે અમારે તો તમને જો 9 સીટ તમારી વડોદરામાં આવશે, 19 સીટ તમારી અમદાવાદમાં આવશે. હવે આ બધા ભવિષ્ય વેતા અને મારે ઈવીએમને નથી ગાડી દેવી. પત્રકારોના પુલની અંદર છેલ્લે ફાઇનલ વિશ્લેષણ જિલ્લા પંચાયતોનું, તો 33 જિલ્લા પંચાયતો ઉપર બીજેપીને સ્પષ્ટ બહુમતી મળતી દેખાય છે. એક જિલ્લા પંચાયત ઉપર ટાઈ છે. 1090 બેઠકોનો જે પોલ થયો એની અંદરથી બીજેપીને 808 બેઠક મળી રહી છે, એટલે કે બીજેપીનો સ્ટ્રાઇક રેટ 74%નો છે. કોંગ્રેસને 249 બેઠક મળી રહી છે, એટલે કે પત્રકારોના પોલ મુજબ કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ 23%નો છે, જ્યારે આપને 27 બેઠક મળી રહી છે, એટલે કે કુલ બેઠકના પરિપ્રેક્ષમાં 2.47%નો છે. અન્યના ફાળે 6 બેઠકો જાય છે. પણ 2021ની તુલનામાં વાત કરીએ તો 995 બેઠકોની ચૂંટણી હતી, કારણ કે 31 જિલ્લા પંચાયત હતી. બીજેપીને 775 બેઠક મળી હતી, કોંગ્રેસને 170 બેઠક મળી હતી. અને વર્ષ 2021માં બીજેપીનો સ્ટ્રાઇક રેટ 81% હતો. બીજેપીનો સ્ટ્રાઇક રેટ 81% હતો, જે આ પ્રમાણે પત્રકારોના પોલ પ્રમાણે 74% થાય છે, જ્યારે કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ વધે છે અને કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ 18% હતો, જે 23% થાય છે. મતદાતાઓએ મતદાન કર્યું છે, ભર બપોરે મતદાન કર્યું છે. જેને મત આપવાનો અધિકાર રહ્યો છે એમને મતદાન કર્યું છે. જ્યાં બિનહરીફ કરાઈ છે એમનો અધિકાર છીનવાયો છે. ત્યારે પણ કહેતો હતો, આજે પણ કહું છું અને ડંકાની ચોટ ઉપર કહું છું, રોનક નારાયણભાઈ પટેલ તરીકે કહું છું, જે ઉમેદવારોએ દાદાગીરી કરી છે કે અહીંયા અમારો આરસે તો ગ્રાન્ટ નહીં મળે, લખી રાખજો. ગુજરાતનો આ દીકરો એમની એક પંચાયતમાં, એક વોર્ડમાં પત્રકાર લગાવશે. જોઉં છું કયા જિલ્લા તાલુકા ડેલિગેટ કોર્પોરેટરના બાપની તાકાત છે મારા ગુજરાતનો રૂપિયો દ્વેષભાવથી રોકે. આવતીકાલે સવારે ફરીથી મળીશું, પણ ફરીથી ડંકાની ચોટ ઉપર કહું છું, કોઈના બાપની તાકાત નથી મારી ગુજરાતની તિજોરીની ગ્રાન્ટને રોકે. હું પહેલાં બોલવાનો હતો પણ મતદાન ઉપર અસર ન પડે એટલે નહોતો બોલ્યો. પણ લોકશાહીની હત્યા છે. જે પણ નેતાઓ બોલ્યા છે કે અહીંથી અમારા પક્ષનો નહીં જીતે તો ગ્રાન્ટ નહીં ફાળવું, મારું ગુજરાત કોઈના પિતાશ્રીની પેઢી નથી. ફરીથી કહું છું, ચેતી જજો. ગુજરાતનો આ દીકરો એજન્ડા નથી બનાવતો, પણ આગલા 5 વર્ષનો એજન્ડા હશે.